સમાચારમાં હવે આગળ વાત કરીએ। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે અનોખું અભિયાન હાથ ધર્યું છે। જૂના કપડાં આપો અને નવી કાપડની થેલી લઈ જાઓ। સેવાલય ખાતે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વિધવા મહિલાઓ પાસે આ થેલી તૈયાર કરાવવામાં આવે છે। પ્લાસ્ટિક મુક્ત ભારત સંકલ્પ અંતર્ગત અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। કોઈ પણ નાગરિક જૂના કપડાં લઈને આવશે તો તેને નવી થેલી આપવામાં આવશે। ના જતન માટે માનનીય પ્રધાનમંત્રી હર હંમેશા કહેતા હોય છે કે પર્યાવરણનું જતન કરવું અને પર્યાવરણની રક્ષા કેવી રીતે કરી શકાય। એટલે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે રોજબરોજમાં વપરાશમાં જ્યારે શાક બકાલું લેવા જતા હોય, કરિયાણું લેવા જતા હોય, દૂધની થેલી લેવા જતા હોય કે અન્ય કોઈ સામાન લેવા જતા હોય ત્યારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ થતો હોય છે। મારા મનમાં એવું હતું કે પ્લાસ્ટિકની થેલીના ઉપયોગના બદલે જૂના કપડાં અમારા સેવાલય ખાતે આપી જાય, એના બદલામાં અમે એને તૈયાર થેલી આપી છે અને એ થેલી અમે જરૂરિયાતવાળી સીવણ ક્લાસના વર્ક કરનારી બહેનો જોડે સીવડાવીએ છીએ। એટલે રોજગારી પણ મળે, પર્યાવરણનું પણ જતન થાય અને આ એક સ્વચ્છતાનો સંદેશ પણ જાય, એના કારણે પ્લાસ્ટિકની પણ ઉપયોગ ન થાય। એટલે ત્રણેયનું કોમ્બિનેશન માન્ય પ્રધાનમંત્રીનો જે કન્સેપ્ટ છે પર્યાવરણ બચાવો, સ્વચ્છતા રાખવી અને લોકોને રોજગારી આપવી, આ ત્રણેય કન્સેપ્ટનો જે સમન્વય છે